ઈ ગોરાએ બાપુ ખોદી નાખ્યો, માટી જેવી માટી કરી નાખી. ભાંગેલ ભુજાયું એનું ભાંગેલ માથું ભાંગી ગયા છે બાળકના બે પગ. અંગનો આકારી એકે મળે નહીં, જેના હાડકે હાડ કાયલ. એ એવું પગના એવું માટી માંથી એ જી મળ્યું એ જોતા મારી 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 નજરે ચડ્યો એવા શ્રી હરી તમને છે મરી એ એવું ધ્યાન ધરીને એ એવું ધ્યાન ધરીને એ એવું ધ્યાન ધરીને જગત બધી મેણા દે છે કેર કીડો તે કુભા. જગત ને ભગત ને બાપુ કોઈ દી મેળ નથી પીડ્યો. દુનિયાને પૂછીને ભક્તિ કરો ને તમારો મેળ ન પડે. જગત ને ભગત ને બેને વિરોધ જ આલ્યો છે છેક થી. આ અમે આ છેઠ આવ્યા છે ને અમારી કઈ કઠણાઈ હોય ને વાગે ભાંગે એમને હવારે ગામ હાંટિયો ન થઈ જાય. આ ભગત ના દીકરા જીયા તા ઠેઠ સાણંદ સુધી હાલ હાલ નો ખબર હોય એને ઢળીને લઈ આવે આપડા ઘરે હાલ ને બાપુ કેટલાક સોલાણા જોતા આવી. ભગત ને જગત ને કોઈ મેળ જ ન પડે. એટલે મહાપુરુષે કીધું અન્ન સમી ના ઔષધિ ઝરણા સમો ન જાપ, કૃષ્ણ સમો ન દેવતા, નિંદા સમો ન પાપ. કોકની જો નિંદા કરવાનું બંધ કરી દે ને તોય બાપુ ભજન થઈ જાય. એક ગામડા એક દ્રષ્ટાંત આપી દઉં. એક ગામમાં 4-5 સાધુ આવ્યો એટલે સોરા પાસેથી નીકળ્યા. વધારાનો માલ તો બધો સોરે જ હોય. એમ ચારેક હાથ ઓછો કરજો એટલે મને એમ થાય દોણામ જાય છે. એટલે અહીંયાથી નીકળ્યા ને એટલે કે અમારે હરિહર કરવું છે, કોઈ ઘર ખરું? એ કે આમ છેલ્લે હાલ્યા જો એક ઘર છે ને અહીંયા બધા આવે સાધુ બાવા સાધુ બધા અહીંયા આવે. ગયા પતિ પત્ની બે બાપુ ખોડિયા જુદા ને જીવ જેનો એક બાપુ એવા બે દંપતી સાધુ સંતનો ઉતારો આવ્યા કે ભાઈ અમારે હરિહર કરવું છે. કે કાંઈ વાંધો નહીં બાપુ બેહો, હું મારા ઘરના ને કહું રોટલા બનાવી દે. એ કે ના, તમારા ઘરના ને કહેવાય કે બોટ બેડું પાણીનું ભરી આવે અને કાચું સીધું આપો, અમે અમારી હાથે રસોઈ બનાવી લઈશું. એટલે બેન પાણી ભરવા માટે ગયા. પહેલા તો ગામના કુએ પાથરમાં ભરવા જવું પડે. એટલે બેન પાણી ભરવા ગયા. અહીંયા બેડાના આમ ઉટકી સાફસૂફ કરી અને ગંગાજળ જેવું પાણી બાપુ હેલ ભરી અને બેન હરખાતી હરખાતી હાલી આવતી કે આજ અમારા ઘરે સાધુ આવ્યા, આજ અમારા ઘરે સાધુ જમશે. પણ રસ્તામાં કેડામાં એક પ્રસંગ બન્યો. બેન હાલી આવતી હતી ને એમાં આગળ કેડામાં નાગ ને નોળીઓ બાંધતા હતા. બેન ઉભી રહી ગઈ. એટલે ઘડીક બેન ઉભી રહી ને એટલે નોળિયાએ નાગ ને મારી નાખ્યો. નોળીઓ વ્યોઈ ગયો. ઉપર હમણી ઉઠતી હતી. આ નાગ છે ને હમણીનો શિકાર છે. એ ઉપરથી હમણી જોઈ ગઈ જબાંગ ઝાકલે નાગ માથે પડી અને નાગને વચ્ચેથી ચાંચે પકડી અને ઉપાડી અને ઉડી. એ મોઢું પૂંછડું બે લબડતાથી મોઢામાંથી ઝેરના 2 ટીપા પીડ્યા. એ બેન માથે જે હેલ છે ને હેલમાં પીડ્યા. એ બેન ને નથી ખબર. જો હાજરા હાથ વચ્ચે રેન ધાર્યું ધણીનું થાય. બેન તો હરખાતી હરખાતી આવી કરે.
ફળિયામાં એના ઘરવાળા બેઠા છે, સાધુ બેઠા છે, બધું તેલ ને ગોળ ને બધું આપેલું. અને અહીંયા બેને હેલ ઉતારીને કીધું કે લ્યો બાપુ આમાંથી રસોઈ બનાવીને જમી લ્યો. એમાંથી રસોઈ બનાવી અને જેમાં અડધી કલાક, પોણી કલાક ને કલાક થઈ, 5 સાધુ સ્વર્ગસ્થ થઈ ગયા. બે જણા વિચાર કરે આ શું? આપણે કાચું સીધું આપ્યું, ચોખ્ખું પાણી આપ્યું, એમની હાથે રસોઈ બનાવીને બન્યું શું? બે માણા મૂંઝાણા. આયા બે માણા મૂંઝાણા સ્વર્ગમાં વિધાતા મૂંઝાણે કે લખવું કોના ખાતે? આમાં નોળિયો દોષિત નથી, નાગ દોષિત નથી, હમળી દોષિત નથી, આ બે માણા દોષિત નથી. આ 5 મર્યા ભગવાને માર્યા એમ તો કહેવાય નહીં. લખવું કોના ખાતે? ભોળાનાથ પાસે વિધાતા જાય છે કે પ્રભુ આવો એક પ્રસંગ બન્યો છે, હવે લખવું કોના ખાતે? ઈ કે નોટ ને પેન લઈ લે, હાલ મારી હારે. ઈ જ ગામમાં આવ્યા તાર રીતિ સીધી તો ઘડિયાળના કાંટે આવી જ જઈ હોય. એ સોરા પાસેથી નીકળ્યા. ઈ કે ભાઈ હરિહર કરવું છે, કોઈ ઘર કરવું તો હાલા જવા. આમ છેલ્લે કાલ 5 ને માર્યા, સાથ તમારો વારો. ભગવાન કે લખ્યા આમના ખાતે, ભલે આવડા ભોગવે. ઈ કેમ મર્યા ઈ મને ખબર છે, આ સોવટી એમને ખબર છે. ઈ કે લખી કે ભલે ભોગવે. એટલે કીધું અનુસમીન ઔષધિ ઝરણા સમોન જાપ, કૃષ્ણ સમોન દેવતા, નિંદા સમોન પાપ. બાપુ કાને સાંભળેલું નહીં, નજરે જોયેલું ખોટું પડે. તમારે મારે તો બોલવું છે કઈ ને હાલવું છે કઈ, અને દુનિયાને શિખામણ દે છે. એ પતે એવું જ નથી. ભજન બાપુ સંતના શરણ સિવાય સમજાય બમજાય નહીં. એક જ તમને વાત કરી દઉં. હમણાં રઘુભાઈ સાખી કીધી હતી ને, જો કે સાચી બોલ્યા હતા એટલે કહેવાય, નકર તો ન કહેવાય, કોઈને ખોટું લાગે. ગૌરી તમારા પુત્રને મધુરા સૌથી સમરીય મોર એમ કીધું હતું ને. પણ તમે જોજો લગભગ કલાકારો ગાતા છે ને, કોઈ કલાકાર ખોટા છે એવો મારો કોઈ દાવો નથી. હો ભાઈ, હા મારે વિરોધ કોઈને યાર કઈ છે. પણ અમારા ગુરુ મહારાજ એવું કહેતા કે તમને વાણીની જો પૂરેપૂરી ખબર ન હોય ને તો તમે ગાતા નહીં, ને કે વાણીનો દોષ લાગશે. હા, વાણીનો દોષ લાગે. મારો આત્મા ન સ્વીકારે તો એ તમને સમજાતું એક ન સમજાતું એથી મતલબ નથી. પણ એ કે તું તો સમજસ ને, અને ખોટું ગાઈ નાખ ને તો કે તને દોષ લાગશે. ન સમજાતું એટલું કાપી નાખો, સમજાય એટલું જ બોલો બોલો. એટલે ઈ તમે લગભગ કલાકારો એમ ગાય કે ગૌરી તમારા પુત્રને મધુરા સમરે મોર. હવે મોર ને ગણપતિને શું હગું શું થાય? એમ છે જ નહીં. રઘુભાઈ ગાઈ હતી ને એમ છે. ગૌરી તમારા પુત્રને સૌથી સમરીએ મોર. આ 33 કરોડ દેવ છે ને, માં તારા દીકરાને બધાયની પહેલા સમરીએ એમ કીધું છે. આ તો જીન પર હવળું પડે એને પર પાટીયું મીડિયા કાઢવા. અને પાછા તો એમ કે ભારે મજા આવી, ભારે મજા આવી. શું જીવ હેઠે ફૂટલ્યા પાત્રમાં રહેતું છે. એક વાણી કહે છે, પેલા મેં જન્મ્યા પછી જન્મ્યા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મ્યા પછી જન્મી મારી માં. વહા ભાંગી નાખે કે નહીં? કોઈ પેલા હું જન્મ્યો, પછી મારા મોટા ભાઈ જન્મ્યા, પછી મારા બાપા જન્મ્યા, પછી મારી માં જન્મી. હોય આવું? હું કહું છું હોય. લ્યો, એ તમને ન સમજાય તમારો પ્રશ્ન છે. અને આના માટે સદગુરુ જોવે, સંત જોવે, ભજનાનંદી પુરુષ જોવે. એમ નામ ન સમજાય. બાકી છે 100% સાચું. ભોળાનાથ નો દીકરો ગણપતિ, ગણપતિનું માથું કે ભોળાનાથે કાપ્યું, હાથીનું લગાડ્યું. તે હું એમ કહું છું કાપ્યું ત્યાં જ નહીં પીડ્યું, હાથીનું કામ લગાડ્યું. આ બધું મગજમારી વાળું છે. આમાં તો ઊંડા ઉતરો ને, જો ગુરુ મહારાજ વ્યવસ્થિત હોય તો વાંધો ને, બીડીયું ઠૂઠા વીણતા થઈ જાવ. હા, એવું હાવ હેલું નથી. આમાં તો ભજનમાં આવ્યા હોય એટલા બધા બેઠા હોય. આમાં કઈ બધા ભજન વાળા ન હોય. એમાં એક બે તો અમારી એવી રાહ જોતા હોય, ભૂલ ક્યાં આવે ઈ હાટું હોય. તો જીવતા ભૂલ ન કરતા મરેલા કરે. અહીં આવીને જે તો એક બોલાવો, ખબર પડે જો લોહીના ધબકારા વધી જાય છે કે નહીં. અમે આ મલકમાં પહેલી વાર આવ્યા છે. આ ગામ તો અમારે નામ નહોતું. અમે અહીં આવ્યા ત્યાં અમારે ઘડીએ આમને ફોન કરીને પૂછવું પડતું કે ચિયું ગામ આપણે ભજન આજ છે. ચિયું ગામ મગજમાં જ નહોતું રહેતું, કોઈ દી નામ જ નહોતું સાંભળ્યું. હવે અહીંયા આવીને અમે બાપુ હવે હિલોળા કરીને વ્યા જાય ને કે આમાં હવે ભલે બધા જાણીતા થયા હોય, બાકી આમાં અમારો એક ચારો એક આ કમલેશ અને પ્રેમજીભાઈ, બસ આના સિવાય અમારો કોઈ અહીં જાણે તો કોઈ વ્યક્તિ નથી. એક રઘુભા. પણ કહેવાનો મારો મિનિંગ કે ભજનનો પાવર જેવો હોય. ભજન તમને ભેળવી દે ગમે એને ભેગા. ભજનમાં તમે ભળી જાઓ બસ.
એટલે આ ગોરાની આખું ગામ નિંદા મીઠું કરવા આવી ભક્તિ હોય. ભજન ગાતા ગાતા છોકરા મારી નાખીને ખબર ન રહે આવી ભક્તિ હોય. એટલે મેં કીધું એમ દુનિયાને બાપુ કાંઈ કહેવાય એવું નથી, દુનિયાને પોગાય એવું નથી. એક બાપ દીકરો બે ઘોડું લઈને નીકળ્યા, બાપા ઘોડા માથે હતો, છોકરો હેઠો આવેલો જતો. સોરા પાસે નીકળ્યા, ત્યાં બેઠા હતા ને ઈ કે ગોટો આખો ઘોડામાં ચડી ગયો, ઓલો ફૂલડા જેવું છોકરું હેઠું આવેલો હોય, એને શરમ નહીં આવતી હોય. ગામ બહાર નીકળીને પછી એના બાપા કે બેટા એક કામ કર, તું ચડી જા, હું હેઠો આવેલો. બીજું ગામ આવ્યું ને એ કે જુવાન આખો ઘોડા માથે ડોહાના ટાંટિયા તોડાવતો જાય છે. બહાર નીકળીને કે બાપા હાલો ને આપણે બે બેહી જઈ, બે. બીજું ગામ આવ્યું ને કે આમને દયા જેવો સાંટો છે, બે સોટ્યા ઘોડામાં બેન બેહાય. બહાર નીકળીને કે બાપા ઘોડું ભલે વાંય હાલ્યું, આપણે હેઠા હાલ્યા જઈએ. બીજું ગામ આવ્યું ને કે એમને પૈસા હું કામ ખર્ચ્યા છે, બે ટાંટિયા તોડીને હાલ્યા જાય છે. હવે આમાં તમે ક્યાં પોગો આ દુનિયાને? આ જગત છે. સારું કોકનું થાય ને તો કે મેં કર્યું, ખરાબ થાય ને તો કે એના ભાઈ નથી. ગામમાં કોઈક દીકરાને કોકનો સંબંધ ન થતો હોય અને એના સંબંધ ગોઠવાઈ જાય, લગ્ન બગન થઈ જાય, પછી આપણે બે જણા ભેગા થયા વાત કરે ને, ઓલા ફલાણાના દીકરાનું સારું થયું, ગોઠવાઈ ગયું, સારું નકર મેળ નહોતો પડ્યો, તરત જ ઠેકી પડી. તો અમે ગયા હતા, અમે કેટલી જવાબદારી લીધી. અમે કીધું હતું કે અમે તમારી દીકરી નહીં, અમારી દીકરી, ગમે તારે અડધી રાતે અમારું બારણું ખખડાવે, અમે જવાબદારી લીધી, ત્યાં દીકરી આપી છે. પછી ઓલો એમ કહે કે ઈને હાવું કંદડે બહુ, ઈના કર્યા કે ઈ ભોગવે, ઈના કરેલા છે તારા. ખરાબ તો કે ઈને કર્યું, સારું કર્યું તો કે મેં કર્યું. આ દોરંગી દુનિયાના શું ધોખા ધરવા ભલા મને. તમારા માટે તમારે કરવાનું છે, બાકી આ દુનિયા છે ને, આ દુનિયા હાથીની અંબાડીએથી ગધાડે બેહાર છે, કોઈ ભરોસો નથી રામ. કારણ કે આ હું જે બોલું છું ને એના મારા વિડીયા તમે જોતા છો, આ બધા એમાં હું હોહરો નીકળ્યો છું ને એટલે મારી વેદના બોલે છે, મારી પીડા બોલે છે. બાપુ મારા ઘરનો ઇતિહાસ હું તમને કહું ને બાપુ, આ બેઠા છે એમાંથી એકની આંખમાંથી આંવડું ન પડે તો મારી વ્યથાને બાપુ કોણ સમજી શકે? ઈ પીરિયડ માંથી હું નીકળ્યો છું. આ પહેરેલા જેથી હગા ન થાય ને, આ ધરતી માકારા કરે ને આપડા હોય બજારું મૂકી દે ને, તેદી મારો નાથ તમારું બાવડું પકડે. એવું હેલું નથી. અને હું તો દુનિયાને કહું છું ભજન કરો, ભજન કરો, પણ કરવાના નહીં. શું કામ? સંપત્તિ જેટલી આપે છે, હું શું માથું જ નથી કરી શકતા, શું તેમ ભજન કરો? વાહન લઈને જવું છે ને, કામે જવું છે ને, વાડીએ જવું છે ને, આણંદ જવું છે ને, પૂંછડે જવું, ઢોકળે જવું, ત્યાં ફડાઈ ગયો ફૂટી જાય ગયા. છોકરો ભણાવો, મકાન કરવું છે, ભણાવવા જવું છે, આ કરવું, અરે ખૂટતું જ નથી. એમાં બાકી હતો મોબાઈલ આવ્યા, દી ઉઠાડ્યો મોબાઈલ. હાવ જૂઠું બોલે. આપણે હલો ચા છો કે મુંબઈ શું વંડી આડા ઉભો હોય, હાવ નકરા રાંગા જ મારે છે. ઈ ગામ બાપુ નિંદા મીડિયો કરવા